2024ના ઇલેક્શન પહેલાંનું આ બજેટ ખૂબ મહત્વનું રહેવાનું છે અને બ્રોકરેજની શું રાય છે એ આપણે જાણી લઈએ. સૌથી પહેલાં મોતીલાલ ઓસવાલની વાત કરીએ તો તેમને લાગે છે કે કારણ કે આ બજેટ આગામી ઇલેક્શનોની પહેલાંની તૈયારી છે તો ક્યાંક ને ક્યાંક પોપ્યુલિસ્ટ મેજર્સ અહીંયા લેવામાં આવશે અને ની જે માંગો છે રૂરલ કન્ઝમ્પશન રિવાઇવ કરવાની પૂરેપૂરી અહીંયા કોશિશ કરવામાં આવશે. રક્ષા, રેલવે, રોડ અને હાઈવે સેક્ટર્સ ઉપર ખાસ સરકારનું ધ્યાન રહેશે એવું મોતીલાલ ઓસવાલનું માનવું છે. અને વાત કરીએ રેઝિડેન્શિયલ અને કમર્શિયલ પ્રોપર્ટીઝનું તો અહીંયા બી સરકાર એક પુશ આપશે, ખાસ કરીને રૂરલ માર્કેટ્સમાં અને સેમી અર્બન માર્કેટ્સમાં. એગ્રીકલ્ચર એટલે કે જે ગ્રામીણ ઇલાકાઓ છે અને જે કૃષિ ઉત્પાદન ઉપર જે ખાસ કરીને સરકારનું ફોકસ છે તેને હજી વધારો આપવામાં આવશે. તેના પછી વાત કરીએ જેફરીઝની તો તેમની ઘણી બધી સ્ટોક સ્પેસિફિક વ્યૂઝ છે. વાત કરીએ ગવર્મેન્ટના કેપેક્સ આઉટલે ઉપર તો એ કદાચ 10% આસપાસ વધે એવું એમને માનવું છે અને કદાચ L&T ઉપર અહીંયા અંડરવેટ થવાનો સમય આવી ગયો છે કારણ કે હવે પ્રાઇવેટ કેપેક્સ જે છે એ ઓવરઓલ ઇકોનોમીને ડ્રાઈવ કરી શકે છે. તેની સિવાય વાત કરીએ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું તો ખાસ કરીને સરકારનું અહીંયા ધ્યાન રહેશે અને એટલા માટે અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી, હીરો મોટોકોર્પ જેવા શેર્સ ઉપર તેમનું ઓવરવેટ એટલે કે બુલિશ સ્ટાન્સ છે. વાત કરીએ ઇન્સ્યોરન્સ સેક્ટર અને બેંક સેક્ટરનું તો અહીંયા તેમને લાગે છે કે FDIને વધારીને 100% કરવામાં આવે અને સરકારી બેંક્સમાં બી FPI લિમિટ કારણ કે IDBIનું ડાયવેસ્ટમેન્ટ કરવાનું છે તો એ વધારીને 20%ની ઉપર લઈ જવામાં આવી શકે છે. વાત કરીએ ટોબેકો ટેક્સેશન ઉપર તો સિગરેટ ઉપર કોઈ મોટો બદલાવની આશા નથી એટલે કે ITCને કદાચ ફોકસમાં રાખી શકાય. તેની સિવાય BML, IDBI, SCI અને કોન્કોર જેવી જે સ્ટોક્સ છે એના ઉપર વિનિવેશના લિહાઝથી ખાસ ધ્યાન રાખી શકાય. ત્યારબાદ આપણે વાત કરીએ બેંક ઓફ બરોડા કેપિટલ માર્કેટ તો રૂરલ કન્ઝમ્પશન પર તેમને લાગે છે કે સરકાર મોટો ફોકસ કરશે. મનરેગા, નરેગા અને કિસાન સન્માન નિધિનો જે એક્સપાન્શન છે અને જે વધારો છે એ આ બજેટમાં કરવામાં આવે અને FMCG અને રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટોક્સને કદાચ અહીંયા ફાયદો થતા જોવા મળી શકે. તેની બાદ MK આ બી એક બ્રોકરેજ જેમને લાગે છે કે કદાચ કેપેક્સ આઉટલે વધારવામાં આવે અને ડિફેન્સ કરતાં બી વધારે રેલવેનો જે ઓવરઓલ કેપેક્સ આઉટલે છે એ વધારવામાં આવે અને રેલવે ઉપર ખાસ આ બજેટમાં ફોકસ રહી શકે છે. મિડલ ક્લાસને ટેક્સ રિલીફ કદાચ સરકાર આપી શકે ફરી એક વખત તો આ બી એક સેગમેન્ટ છે જ્યાં બ્રોકરેજનું ખાસ ફોકસ છે. છેલ્લે કેર રેટિંગ્સ તેમનું બી માનવું છે કે કોઈ મેજર પોલિસી ચેન્જ નહીં આવે પણ ક્યાંક ને ક્યાંક ડાયવેસ્ટમેન્ટ શોર્ટફોલ જે થયું છે તેના લીધે કદાચ OMCsને વધારે ડિવિડન્ડ આપવામાં આવે અને ત્યાં ડિવિડન્ડ વધારવાની જે સરકારની પ્રક્રિયા છે તે કરવામાં આવે એટલે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ ડિવિડન્ડના હિસાબે ફોકસમાં રહી શકે છે.